નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એની આગામી 26 ફેબ્રુઆરીએ લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં જોડકા જોડવાના છે, એમાં પાત્રની સામે એની કૃતિ જોડવાની છે, એમાં ફોરમ. તો ફોરમ પાત્ર એ રેસના ઘોડા પાઠમાં આવે છે. ત્યારબાદ ગોવિંદ, તો એની સામે આવે ચોપડાની ઇન્દ્રજાળ. ત્યારબાદ આંબા પટેલ, તો એની સામે આવે ઘોડીની સ્વામી ભક્તિ. અને નંબર 4 માણેક, તો એની સામે આવે જન્મોત્સવ. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હવે આપણે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 5 જોઈએ. નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તો જવાબ આવે વન સંરક્ષણની. ત્યારબાદ આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો જવાબ આવે ડુંગરની પત્ની. ત્યારબાદ ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો જવાબ આવે આગિયા. ત્યારબાદ મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો જવાબ આવે છાસ. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 9, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાળ હતી. ત્યારબાદ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો રામાયણ અને મહાભારત. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 પ્રશ્નો આપેલા છે. આ 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે આ પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરજો જ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. અહીંયા પણ તમને 3 પ્રશ્નો આપેલા છે. આ 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. ત્યારબાદ આપણે વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ જોઈએ. એમાં કૃતિની સામે સાહિત્ય પ્રકાર જોડવાનો છે. એમાં ચાંદલિયો, તો ચાંદલિયાનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. ત્યારબાદ દીકરી, તો એની સામે આવે ગઝલ. વતનથી વિદાય થતા, તો એની સામે આવે સોનેટ. અને વૈષ્ણવજન, તો એની સામે આવે પદ. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો જવાબ આવે મોરપીંછ. ત્યારબાદ શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય, તો એની સામે આવે ચારિત્ર્યવાન. ત્યારબાદ સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તો જવાબ આવે દુશ્મનો. ત્યારબાદ ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો જવાબ આવે કુલદીપક. ત્યારબાદ આપણે આગળ જઈએ. તો આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો ગીત સંભળાવવાનું કહે છે. ત્યારબાદ કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો કવિ મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા. ત્યારબાદ અહીંયા તમને 3 પ્રશ્નો આપેલા છે. 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના તમારે 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. અને એના પછી નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં 3 પ્રશ્નો આપેલા છે. 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. હવે આપણે અગત્યનો વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જોઈએ. એમાં શબ્દની સાચી જોડણી શોધીને લખવાની છે. તો પ્રતિબિંબની સાચી જોડણી આ વચ્ચેની છે અને ગીરીની સાચી જોડણી પણ વચ્ચેની છે. ત્યારબાદ પો વત્તા અન શબ્દની સંધિ જોડવાની છે, તો એનો જવાબ આવે પવન. ત્યારબાદ દાવપેચ શબ્દનો સમાસ લખવાનો છે, તો જવાબ આવે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ અહીંયા 2 શબ્દો આપેલા છે. 2 શબ્દોના જોડણી ભેદ થતાં અર્થભેદ જણાવવાનું છે. એમાં ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ. ત્યારબાદ અહીંયા એક વાક્ય આપેલું છે. આ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવવાનું છે. તો એમાં જવાબ આવે સજીવારોપણ અલંકાર. ત્યારબાદ સામાજિક શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે? તો પર પ્રત્યય. ત્યારબાદ સમાનાર્થી શબ્દ લખવાના છે. ઉજ્જડ, તો વેરાન. અને ગીરા એટલે વાણી. ત્યારબાદ લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે. અહીંયા શબ્દ આપેલો છે લાચારી, તો એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. નવ નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી.
ત્યારબાદ નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે બાંધી મુઠ્ઠી લાખની, તો ઘરની વાત ઘરમાં રાખવી, કોઈને કહેવી નહીં. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે, જેને કોઈ રોગ નથી તેને નિરોગી કહે છે. ત્યારબાદ આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખવાનો છે સ્થૂળ, તો એનો વિરોધી શબ્દ છે નિસ્થૂળ. ત્યારબાદ વાક્યને કર્મણીમાં ફેરવવાનો છે, એનો જવાબ અહીં આપેલો છે, અહીંથી તમારે યાદ કરી લેવાનું છે. ત્યારબાદ તળપદા શબ્દનો શિષ્ટ રૂપ લખવાનું છે હેર, હેર એટલે શહેર. ત્યારબાદ વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે, તો અહીંયા વિશેષણ છે શીલવંત અને એનો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. ત્યારબાદ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે, તો અહીંયા ક્રિયા વિશેષણ છે બહુ અને એનો પ્રકાર છે પ્રમાણવાચક. ત્યારબાદ આગળ વધીએ. તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, તો અહીંયા એનો જવાબ આપેલો છે, અહીંથી તમારે લખી લેવાનો છે. ત્યારબાદ અહીંયા એક વાક્ય આપેલું છે, એનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે, તો અહીંયા જવાબ આપેલો છે, અહીંથી તમારે યાદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા એક પંક્તિ આપેલી છે, આ પંક્તિનો છંદ ઓળખવાનો છે, તો એનો જવાબ છે ચોપાઈ. અને મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે, તો મંદા ક્રાંતા. અહીંયા વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ પૂરું થાય છે. હવે આપણે વિભાગ ડી તરફ જઈએ, તો વિભાગ ડીમાં અહીંયા તમને 2 કાવ્ય પંક્તિ આપી છે, એનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. આ બેમાંથી તો કોઈ પણ એકનો તમારે જવાબ લખવાનો છે અને અર્થ વિસ્તારના માર્ક છે 4. બંને પંક્તિ એ આઈએમપી છે એટલે બંને યાદ કરી લેજો. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે, આના 4 માર્ક્સ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા એક ગદખંડ આપેલો છે, આ ગદખંડનું ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરીને એને શીર્ષક આપવાનો છે અને છેલ્લે નિબંધ લેખન, એમાં તમને 3 નિબંધ આપેલા છે, 3 અલગ અલગ વિષય, આપણા ઘડવૈયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી. આ 3માંથી કોઈ પણ એક ઉપર તમારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે અને આના 8 માર્ક્સ છે. તો અહીંયા આપણું આજનું ગુજરાતીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.